હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને 11 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ પણ વધવાની શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રને સાવચેત કરી દેવામાં આવ્યા છે. पिछले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है. इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट्स हैं पंचमहल, दाहोद, छोटाउदेपुर और अरावली, महिसागर, इन जो डिस्ट्रिक्ट्स हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पे भारी वर्षा हो सकती है.